અરે કેને તું એવું કર્યો માં બનાવજો એવું કરી બજારમાં થોડો સિટી કામ કરવા ગયો તો પણ એક ભાઈના પૈસા નતા લીધા તો કેસ કર્યો તે જેલમાં ખોસી ગાલ્યો કે એક મહિનો છોડ્યો તે વડગામાં આવે ને ચીપા હેડતો આવ્યો હોય કોણ હતું હું તો માથા પર તો શિખર કોણ હતો તે કહેવાના કે હું ચોરી ન કરી હું કીધું તો તો મારા છે જેલમાં ખુશી કરે હા હા ના પણ પૈસા પડે મને ભૂખ લાગી મારા તો પૈસા નહીં ના પાણી નહીં બાપુ હરો ગોમાં કોક કાલ કરી હું પાણી હેડો અલે મને ચક્કર આવી નથી હું ખાય હેડો ઘરે લઈ અલે આપણું વેચી ના લે અલે કેમ આટલું બે ગાડીઓ લઈ કરતો તો ઘરે નથી ચાલી અમારે સહી સિક્કા મરાય સહી કરાય પછી ગાડીઓ ભયા હતા બધું લઈ જાય એક રોજે પહોંચીને ઉપર પોલીસ કેસ ના કરાય અરે પોલીસ કેસ કરાવું જઈએ હવે ગાડીઓ નહીં પડી કે શું કરવા જઈએ અમે પોલીસ કેસ કોકને લઈને તો જાવ ને તો જવું પડે કાચી હતા પણ યાર અમારું કાચી કોણ આવે ગરીબ થઈ જાય એટલે હવે કોણ આવે ગરીબાથી તમારે કોઈ આવે એ કોઈ નહીં આવતું અમારે કોક આવશે યાર તમે હું આવું કરો યાર ખાવ તો ના તમારે કોકના પણ જવાનું તમારે અમે લોન નહીં લીધી હજી તો લઈ જાય બધું કે તમે 50 લાખની લોન લીધી કેટલાની લોન લીધી હતી અરે અમે લોન લીધી જ નહીં બાપુજી તે બધું લઈ ગયા છે તો કોકના પાસે જાવ તો કે હેડજે મારાથી પોલીસ સ્ટેશનમાં જાવ બધા ના પડી પેલા શિભા પૂછ્યું એ અમે વધારી નહીં એ પાર વધી ગયો એ અમે એવું પૂછ્યું એ તો હેડો અહીંથી ગરીબ એમ કેતા અને પેલા રોણોજી એ એવું કેવું વળે હોય ને બધું આખરી અમારે ઓય પાડો આવું થોડું તો પેલો તો આખો મારે તમારે જેવું જ લે અલે મારે શું ખબર આટલું મારે એવું છે મારા હેતરમાં હતો અને ભયા કે તમારે કોક ના લોન કરેલી અને કીધા પાક દીરાના પૈસા કપો એમ કીધું કે હું તો મારા પૈસા હું કહી ના જો મને ખબર નહીં કે હલદામાં પૈસા નતા કે તે હલદા હપ્તો કપવાનો જ ના પૈસા નતા કે 150 રૂપિયા હપ્તો ના કપવાનો તે બહુ 2500 નો હપ્તો કપાયો તે બહુ ના કપવાનો તે બહુ ઘેર આવ્યા હતા એ 3 હપ્તા કપવાનો એવા જાય તો બધું લઈ એક એક્ટિવા 2 ગાડીઓ અને એક બાઇક લઈ ગયા ના તો મારી ગાડી નથી અમારી એક હું કામ કરતો ને એની ગાડી હતી એ તો પાછી એવું તો આવી દીધી એ બે એક ગાડી લઈ જઈ ને એક એક્ટિવા લઈ જઈ એવો લોન ભરી જાય તો નોમ લઈ જાય આનું કોને લોન લીધી હતી એવું લખવું પડે એ વગર મફતનું લઈ જાય બધું તમા પાણે એવું કર્યું અમા પાણે કે ચોર ને ફ્રોડ હતું એ ફ્રોડ હતું એ ચોર હતા લગભગ મને તો એવું લાગે ચોર નતા અમે પોલીસ સ્ટેશનમાં જ્યાં કીએ તો હવે પાછું લોન તમે નથી ભરી તો અમે એવું કરીએ પોલીસ વાળા તો એમ કહેતા એમ જ કહેતા તો હું એ જોતો એમ જ કોત વાળી બીજું કોત કહી જાતો આએ દાડો માં થતા આએ પણ ચોક કામ કરવા જતા આયા વડી ચોક કામ કરવા જતા એક તે ઈવને વડી કો કેવો કેસ આવ્યો તો તે પોલીસ સ્ટેશનમાં જેલમાં બંધ રહ્યા હતા 1 મહિનો મારે એવું થયું તો વચ્ચે 2 મહિના બંધ રહેવું પડ્યું હતું એવું તું તાર કમવાળા કેસ ઠોચેલો ને તે ઓય ઘેર આવ્યા હતા ઘેરથી ગાડી એક એકર જમીન હતી તો એ બધું લઈ ગયા આમાં તો નહીં બધું એટલું બધું બગાડી મળ્યું હોય લોનો લેવી જ ના લોનો વાળો કરી આ લેવું નહીં આપણે ગરીબ થઈ ગયા એવા ગરીબ થઈને થશે તો અમે જા નહીં સાચી વાત હડો મહિનો તો આવા ભરવાનું હા હડો ગોમ બાજુ આપણે બધા ગોમ બાજુ જઈએ પૈસા ને બધા ગાડીઓ નવો એટલે બે ઘરે મોડા એટલે એવું જમીન ને બધું લઈ લીધું કે લૂંટી કરી બોલ તો લૂંટી લીધા પટી ગયો તો even થોડી ખબર પડવાની હે તો ઓને તો ચોરાઈ કોઈ થોડા કાગજાત તમે લઈ લીધો છે હા લઈ લીધો હતો પોલીસ સ્ટેશન માં કેવા જાય તો એવું ખબર પડવાની હે બધું ચોરી લીધું ચોર ત્યારે મને લાગે છે કે ચોર છે એમ તો ચોર ના સમજી લેવાનું હોય એ ચોર બધું લૂંટો
જ ગણો કે તમે ગણો તો ગરીબનો તો લૂંટવાનો અમીરને લૂંટાઈ લે ગરીબને ના લૂંટાઈ બોડા ગરીબ ના કને વધારો હોય કોક શું વધારો હોય ગરીબ ના કને વધારે ના હોય યુરો મિલો કરવા એના કને જમીન વધારો હોય ને ઘર ની એનું હોય પણ જમીન વધારો હોય એટલે ખેતીવાડી વાળા હા ખેતીવાળા ભુજી હું તમને એક વાત કહું તમારે આવો ધંધો કરવો ના આપણે એવું નહીં કરવું તમે મોટી મોટી ગાડીઓ લાવશો તો મજા જ આ ફરવાની આપણે એવું નહીં કરતા મજા જ આ તમે હેડો ના કાંઈ તમે શીખવાડીઓ ખાલી તારે આ જોડો આપણે તો મોટી મોટી ગાડીઓ ભરાવો સ્કોર્પિયો આપણે તો નહીં બનવું આજો ભાઈ આપણે એવા ધંધા નહીં કરતા તમે કરો એમાં ખબર હોય મજા જ હા મજા છે નહીં આવે એમાં તમે મોટા મોટા બંગલા મેળવો તારા કારણે ખૂબ પૈસા છે હો આમાં તો નેનું ઘર વાળી એમાં આવું થઈ જાય અલે અમીર બનવાનું કોઈ હોય ના હોય હું અમીર બનવાનું અમીર બને હું કરવાનું બોલો હું કહું અમીરમાં આપણે ખૂબ અમીર ખાવાનું ખાય મસ્ત મસ્ત પિઝા ગરીબમાં ખાઈ શકીએ કે પણ એટલે ગરીબમાં તો પૈસા જ ના હોય તોય ખાય તો ઝઘડો મત કરો આપણે જઈએ તો હાડો તો ગયા હતા હા ફરવા જઈએ હાડો ફરવા જાવું તો એમાં જાવું લેવડો જાય ચોક્કીમાં આખું જઈએ જાય આપણા ગરીબ અંકલ હું નહીં આવતો તો હું ના હેડો ના હું નહીં આવતો ના હેડો કે હું નહીં આવવાનો ના હેડો નહીં ના હું નહીં આવવાનો હેડો મજા કલાડા ન કરે હેડો એટલે મજા જ આલે અને હાલ તું સમજા ઈયોને આપણે વાત કરીએ તો ખાલી એને ચા ઉદાસ નહીં તું સમજા નહીં હેડો કોઈ નહીં થાય હેડો તો ખરા તો હેડો પતા હેડો તો ખરા ઈ કર દો હેડો તારા કા ઘેર જો પતા ઈ તો હેડો તમારું ઈ કરી હું કરું તમારે ઈ તો અલે સમાન એક વાત આવરા વાત મને કહો તો ખરા મને કહો અલે તમે કોક સીધભાઈ લૂંટાઈ લે અલે અમે લૂંટાઈ એમાં જમીન સહયોગ કરે સહી સિક્કા મરે જમીન લઈ લીધી પૈસા લઈ લીધા ગાડીઓ લઈ લીધી એક્ટિવા બાઇક બધું લઈ લીધું પપ્પાની તમે ગરીબ હતા તોય આટલું ગરીબ અમે પેલા ગરીબ નહોતા અમે ઘણી જમીન હતી એમાં પણ પૂછ્યા બધું અમારે 10 એકર જમીન લઈ લીધી બધી લઈ મારી તને લઈ લીધી એને ગાડીઓ લઈ ગયા તો શાપ લઈ ગયા પોલીસ કેસ કરીને તો પોલીસ વાળા કે એ તો તમારે લોન ભરવી પડે એમ બધું કીધું અમારે લોન તો હજી અમે અડ્યા નહીં લોન હજી અમે કરી જ ન એકે વાર તો લોન છે ને ભરવાની તમારે લોન અમે સહયોગ કરી દો અમે સહયોગ તો સાહેબ ના આવે આ સાહેબ તો ઠેલો વર્ગાઈ આ તો એમને માર અમારે સાહેબ તે લઈ ગયો મોટું વધી ના આવ્યો તો મોટું બધું તું ચશ્મા પહેરતા વચકને પેલું લે આ પેરી રહ્યા હતા એટલે માસ્ક પહેરીને આવ્યા હતા એટલે ટોપી ટોપી પહેરીને આવ્યા અમે ઓળશે ને તમે કોણ હશે હા ભા ખાવા પડ્યા પેલા સિદ્ધા હતા એટલે અમે મને એવું ધંધું કારણ કે આપણે એવું કામ નહીં કરતા એટલે આપણે કહી દીધું ચોખ્ખું કહી દીધું કે આપણે એવું કરવાનું નહીં એ હીરા મળે ને તો હવે એક તો સોતરો પાડી જેલમાં ખવાઈ દેવાય બોલો એક વાત કહું 3 મહિનાથી હું ભિખારી જેવો ફરું બધું આખા ગામને ખાવા પડ્યું 3 મહિના હું 5 મહિનાનો ભિખારી ફરું બધું લૂંટી નો અમાર 2 મહિનાનો જ લઈ જાય હાથમાં આવે તો હું ઉપર જેલમાં નાખતો હાલ જ કેસ કરું એના પર ફોન નંબર લઈ જાય બધું લઈ જાય અરે એ ઓ તો કેવા લૂંટાય તમે ભરી ગયા અલ્યા હું રાતે ગેલા ને તે બધું ઢોળ ને બધું ભરી ગયું બોલો હવા 12 વાગે બહુ રાતના હર 2 વાગે કે લે મને એક માણસે કીધું રાતના 12 વાગે તમારે ઇત્ર મળી રહ્યા હતા એ માણસને કોણ એ મારો દોસ્તાર જ છે એ બાજુમાં જ રહે છે બાજુ ઈ રોજ ઇત્રનો રીચ છે ઇત્રનો રીચ મને કીધું રાતના કોક ડાલો ખટાર જેવું મોટું બધું આવ્યું અને ભરી જતા કે હેડો તને આપણે હવે રોણાજી પાસે જઈએ અને શેઠુજી કમા મજા કરે હા લેડો બોલા જાજો અમે આટલું બધા બોલા જાજો અમે ચલતા બે હડતા પછી શરમ આવે રોણાજી તમે પેલા પૈસા લઈ જાય એનું સમાધાન કરો નગર નહીં મજા આવે
કોણ લઈ ગયું પૈસા જે દાડો આવી ગયો ને પસાડી ગાળો કાઢી નાખ્યો એ તો નોકરી કરી વાની નોકરી કરી ના તઈને લૂંટી દીધાઈ ગાડી એક્ટિવા બાઇક ગાળો લઈ ગઈ પછી બધું લઈ ગયા અમારું કે જમીન એનો નોમ કરી પડી સયો કરે કે એક ભાઈ તો ચપ્પાએ લઈ ગઈ હા જો સીધવામ પાડ હેડો આપણે હાલ તે એ બધું સમાધાન કરે ને બધું પાછું લઈ દો અને હાલ એનો ઘેર જશે તો નોકરી કરી રહ્યા એક વાત કહું મને છે ના મુડો આખું નસ્તી રે ખુશ યાર જિંદગીમાં તો દુખાવાનું દુખાઈ જતું રહે નાખે ના તમે તો આખો અત્યારે આપણે લોકોમાં જો દારૂ તમે જો અશેષ કરતા એટલા આખરે જે જોતે હજી અશેષ કરો હું આવતી હોય તો તમે આખરે અશેષ કરો આપણે હસવાનું જ હોય આવવાની વાત ના તો તમે હવા મળો કોક તમે દાબી બોલતું કે તમે કોઈ ગાળો બોલતો તો તમે કેવા હેજો તમારા મનમાં કોઈ ગાળ બાળ પેલું એ જ ના પહેલી જ ના તમે ગાળ ની કોઈ આપણે તો સંસ્કારી છીએ ભાઈ આપણે એ બધો તો ધંધા કરતા જ નહીં ખબર કે હું નોકરી કરું પૈસા સમાધાન કરો પૈસા બધું જો કોઈ ના બધા મારા પૈસા પોલીસ કેસ કરાવો ગાળો કાઢી નાખશું બોલો અમે જમીન લેવી બધું ગાડી એક્ટિવા જમીન બધું તમારા પૈસાની જરૂર અન પૈસાની જરૂર નહીં હા તો એડો હું તમને આ દો પોલીસ કેસ કરો જમીન નો ગાડીઓ નો બધો કાગજ પોલીસ સ્ટેશન લઈ જાય પોલીસ સ્ટેશન લે જાવું પણ ઈ કાગજ જ પડ્યો ઈ કાગજ ઈ પડ્યો તો મે ચાટન બધા વેચી મારે પૈસા ખાઈ ગયા આ ઈ પૈસા બધું ઈ પડ્યું મન કોઈ આલુ જ નહીં નથી હું મન કોઈ આલી નહીં તો તે માસ ના રૂમાલ બધું પહેરીને આયા તા એ લૂંટતો એ બધું નાટક ગુડિયા કરવો તો પૈસા ના હોય તો બધું નાટક ગુડિયા કરવો પડી તો પોલીસ લઈ લે તો જૂન નાટક કરવો પડી ગયો તો માજી ના લઈ લો પણ પૈસા કે ગુડિયા દેવરાજભાઈ તમે આવી ચોરી પૈસા તમે ખાન મજા ખબર પડે હેડો મળી જા આવા પોલીસ કેસ સાહેબ આખો ભાવ પોલીસ સ્ટેશન આવજો તે ખાલી બસ હા મે આવી જાવ ઈ કણો જે જો પાછો જાજો હા ઈ કણો અમે તો રોજ ના કણો દુઆઈ છીએ રોજ ના કણો આય છે જેલમાં પૂરી ના જો પાઉ ના જેલમાં ના પૂરી પોલીસ તો તમન પૂરા છો જો બોલ તો કોઈ વેચી છે તમન પૂરા છો મે કોઈ વેચી છે તમન પૂરા છો મે આયા જેલમાં પૂરણો આયા તમન જેલમાં જઈ તું તારી આખો બધા ધંધા નહીં કરો તારા બધાને ખમણ મજા થાય આવા ધંધા ના કરો નહીં કર મન તો ભલા મિનિટે માં બીજો મત લઈ જો આ પહેલી છેલ્લી વાત તમે ચોરી કરો તો આન ચોરી કેમ કરવાની કે તમે ચેક માથા બારી પડશે ને તો તમને મારી નાખશે બોલો હું કહું એ તો અમે આ સંસ્કારી તમે એવા નહીં તમે એવા તો અને એવા ના કરો કોકના તો ના વાદે ના ચડાય હવાર મળી જાય તો કીધું ને કર અબુજી તમને કીધું હવાર વાદે ના ચડાવવાનું આ તો બધન લૂંટી તો તમાર ના લૂંટવાનું અરે ટાઈમ ના પૂજા કીધું આ તમાર ભેગું ના રહેવાનું વાર તમાર ના લૂંટી અરે હું તમને ખાસ બધન મળી મને આવું કરી બરાબર આ સમાધાન થયું કે હેડો આપણે ઘરનું સમાધાન થઈ ગયું પટી બસ હવે બોલો અને કાલ બધું જો કાગળ કમ્પ્લીટ કાલ બધું બાઈક અને સ્કૂટીઓ ગાડીઓ ને સ્કૂટી બધું પોલીસ સ્ટેશન પડ્યું તો કાલ ઘરની ચાવીઓ બધું લઈ લીધું કાલ બધાને ખબર મજા થાય થઈ જાય જો હેડો ના ઘેર જાઓ હેડો ઘેર
અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.